મિત્રો આજે અમે વિસાવદર એક લગ્નમાં ગયા હતા અને રિટર્ન થતી વખતે અમરેલીથી જે વિસાવદરથી અમરેલીનો જે હાઈવે છે ત્યાં રસ્તામાં ઢેબર ગામ આવે છે અને ત્યાંથી અમે પસાર થતા હતા તો અમે જોયું કે વાડીમાં વિકરાળ આગ લાગી હતી. તો અમે બંને ભાઈ ત્યાં ઉતરીને ગયા અને જોયું તો ફરજાની અંદર એક ગાય અને વાછરડું હતા. વિકરાળ આગ લાગવાના હિસાબે ગાય તો મૃત્યુ પામી હતી. અમે ઘણા બધા પ્રયત્નો કર્યા, મેં અને મૌલિકભાઈએ, પણ તે કંઈ અમારા પ્રયત્નો નિષ્ફળ ગયા કેમ કે વિકરાળ આગ થઈ ગઈ હતી એટલે નિષ્ફળ ગયા. પણ અમે તોય વાછરડાને ગમે એમ કરીને બચાવ્યું અને આગને ઠારી અને પછી ગામના જે લોકો હોય એને બોલાવ્યા અને બંનેને બહાર કાઢ્યા. તો વાછરડું તો સહી સલામત છે, પણ તમને લોકોને ખાસ એક વિનંતી કરું છું કે જો તમે વાડીએ ગમે એ જગ્યાએ જો ગાયો માટે કે આ વાછરડાઓ માટે કે રહેવાનું જે બનાવો છો તો તમે ફરજા બનાવો છો તો તેની ઉપર કોઈ ઇલેક્ટ્રિક વાયર ના આવવા જોઈએ. એના હિસાબે આગ લાગીને એના કારણે જે ગાય માતાનું આજ મૃત્યુ થયું, તો આવા બનાવો ન બને એના માટે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપે. આજે લાઈવ જોયું છે એના હિસાબે અમે આ વિડીયો બનાવીએ છીએ. તો આવું ક્યારેય બને નહીં અને ગાય માતાને મોક્ષ મળે અને શાંતિ આપે એના માટે અમે પ્રે કરીએ છીએ.